આટલો ખતરનાક બર્થડે સ્પેન્ડ થશે એવું અમે તો નહોતું વિચાર્યું. ઓલમોસ્ટ 12:15 થઈ ગયેલા અને અમે નીકળી ગયેલા બર્થડે સરપ્રાઈઝ માટે, જ્યાં ભાઈ ભાભીને લઈને આવવાના હતા. જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો હમણાં જ જોઈ આવો. અને અમે ઓલમોસ્ટ બધું સેટઅપ કરી દીધેલું. ત્યાં તો ભાઈ ભાભીને લઈને આવ્યા અને ભાભીને જોઈને એકદમ મસ્ત સરપ્રાઈઝ મળ્યું. એ ખુશ થઈ ગયા એટલે અમે બધા પણ ખુશ થઈ ગયા. અને પછી ફોટો સેશન સ્ટાર્ટ થયું. બધાએ ફોટોઝ ક્લિક કરાયા અને આવતા જતા લોકો પણ અમને જોઈ રહ્યા હતા. હવે વારો આવી ગયો તો કેક કટિંગનો. કેક કટિંગ કરતી વખતે આ કેન્ડલ્સ અમને જે હેરાન કરે છે, આ અમારા ભાભીની ફેવરેટ કેન્ડલ હતી, પણ એને જે લાસ્ટમાં દાવ કર્યો છે, સળગવાનું નામ જ નથી લઈ રહી. જો કે પવન પણ એટલો બધો ચાલતો હતો ને, કેક કેન્ડલની પણ કોઈ વાત નથી. અમે લોકોએ મસ્ત સેલિબ્રેશન કર્યું, કેક કટ કરી, તમે જોઈ રહ્યા છો, ફાયર ક્રેકર્સ બી કર્યું અને વિડીયોઝ પણ એકદમ મસ્ત મસ્ત શૂટ કર્યા. અને એના પછી અમે લોકો નીકળી ગયા માટે કંઈક ખાવા માટે, કારણ કે બધાને ભૂખ લાગી હતી ને ભાઈ પાર્ટી આપવાના હતા. પણ નીકળતાની સાથે જ અચાનક વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. અર્બન ચોક અમે લોકો પહોંચ્યા ત્યાં તો બિલકુલ વરસાદ નહોતો, એટલે અમે લોકો થોડા ખુશ થઈ ગયા. અને મેં જે ભાભી માટે ક્યુટ હેમ્પર બનાવ્યું હતું એ એમને ત્યાં જઈને ઓપન કર્યું. આઈ હોપ કે એમને ગમ્યું હશે. જેમાં મેં ગર્લ્સને ગમે એવી મસ્ત મસ્ત ક્યુટ વસ્તુઓ એડ કરી હતી. એના પછી અમે લોકોએ કેક સ્ટાર્ટ કરી ખાવાની અને કેક એકદમ યમી હતી, ના બહુ સ્વીટ ના બહુ ક્રીમી, એટલે બધાને બાઈ અને એક જ મિનિટમાં પતી પણ ગઈ. એના પછી અમે લોકોએ જે બધું મંગાવ્યું એ આવવાનું સ્ટાર્ટ થયું, ઢોસા એન્ડ મંચુરિયન નૂડલ્સ એ બધું. અને વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો. હવે અમે લોકોએ વિચાર્યું કે થોડો થોડો વરસાદ છે તો ચાલી જશે, પણ અચાનક લાઇટ્સ પણ ઓફ થઈ ગઈ અને વરસાદ પણ વધી ગયો. વાત જ ના પૂછો, એટલો વધુ વરસાદ પડ્યો. પણ અમે લોકો એની પણ મજા લઈ રહ્યા હતા, કારણ કે ફર્સ્ટ ટાઈમ કોઈનો આવો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ઓપન વેધરમાં, વરસાદની સાથે ફ્લેશ લાઇટમાં ખાઈને. તો એવું લાગી ગયું કેન્ડલ લાઇટ ફેમિલી ડિનર. અને હું પણ અમુક વસ્તુઓ મૂકવા ગઈ હતી તો પલળી ગયેલી. અને પછી અમે લોકો ઘરે જવા નીકળી ગયેલા. કેવો ગયો તમારો બર્થડે સેલિબ્રેશન? અને આ વરસાદ બાય બાય, થેન્ક યુ સો મચ. ઘરેથી પપ્પાના પણ ફોન આવવા લાગ્યા હતા, એટલે અહીંયા નદીઓ જેટલું વરસાદનું પાણી ફટોફટ પાર કરીને અમે લોકો ઘરે આવી ગયા. ને દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. ગમ્યું હોય તો લાઈક કરજો.